વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાનું પરિણામ આજે એટલે કે તારીખ 27/4/2026ના રોજ જાહેર થઈ ગયું છે. મિત્રો, તો આ પરિણામમાં આપણે આજે ચર્ચા કરીશું કે કેટલા વિદ્યાર્થીઓને મેરિટ સ્કોલરશિપ મળશે, કેટલા વિદ્યાર્થીઓનું કટ ઓફ ક્યાં સુધી અટકેલું છે અને કેટલા માર્ક સુધી કેટલા વિદ્યાર્થીઓએ માર્ક મેળવેલા છે. તમામ પ્રશ્નોનો આપણે ચર્ચા કરીશું અને આ પરિણામ કઈ રીતે જોવું અને ત્યારબાદ કઈ પ્રોસેસ કરવી તેની પણ આપણે ચર્ચા કરીશું. મિત્રો, તો જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેટલા માર્ક હોય તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. તો તમે જાણો છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026નું પરિણામનું જાહેરનામું છે આ. બરાબર છે મિત્રો. શિક્ષણ વિભાગના 7/6/2023ના ઠરાવ મુજબ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનામાં તમે જાણો છો કે ધોરણ 1 થી 8 જે સરકારી અથવા તો અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમ એટલે કે RT 2009 હેઠળ બરાબર આ વંચિત જૂથના અને નબળા વર્ગના જે બાળકો છે તેમને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી એટલે કે આ તમામ ક્રાઇટેરિયાના વિદ્યાર્થીઓને તેજસ્વી વિદ્યાર્થીઓ મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ સ્વનિર્ભર શાળાઓ પૈકી માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 12માં મફત શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. તે માટે આ રાજ્યમાં 25,000 તેજસ્વી બાળકોને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. મિત્રો, બરાબર છે. આ તમારે ખાસ યાદ રાખવું કે અહીંયા 25,000 વિદ્યાર્થીઓને દર વર્ષે આ સ્કોલરશિપ આપવામાં આવે છે. તેની રકમ વિશે તો તમે સારી રીતે માહિતગાર છો કે ધોરણ 8માં જો સરકારી શાળાઓમાં જો એ પ્રવેશ મેળવે તો ધોરણ 9 અને 10 માટે તેને 7,000 રૂપિયા, 6,000 રૂપિયા અને ધોરણ 11-12 માટે તેને 7,000 રૂપિયા આપવામાં આવે છે. અથવા તો તે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ એટલે કે ગવર્મેન્ટ પ્રાઇમરી જે આપણી ખાનગી શાળાઓમાં જો એ એડમિશન મેળવે તો તેને એ રીતે સ્કોલરશિપ મેળવવામાં આવે છે. મિત્રો, ચાલો આપણે પરિણામની વાત કરીએ. તો તમે આ પરિણામની આન્સર કી તમે જાણો છો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. બરાબર. ત્યારબાદ લોકોએ તેના માટે પણ ક્વેરી પણ મોકલેલી હતી. ત્યારબાદ આજે એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 27/4/2026 એટલે આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું પરિણામ જાહેર કરવામાં આવે છે. મિત્રો, હવે આપણે પરિણામની વિગતો જોઈએ. મિત્રો, તો ચાલો, અહીંયા તમને માર્ક દેખાય છે. અહીંયા આપણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અને કુલ ટોટલ. બરાબર છે મિત્રો. તો આપણે જોઈએ તો 0 થી 39 માર્કવાળા 1,33,529 વિદ્યાર્થીઓ છે જે આપણા સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે. બરાબર. અને ફિમેલ એટલે કે વિદ્યાર્થીની બહેનોની વાત કરીએ તો 1,15,000 છે. બરાબર. ટોટલ 2,49,230 એવા વિદ્યાર્થીનીઓ છે ટોટલ કે જેમના 0 થી 39ની વચ્ચે માર્ક આવેલા છે. આપણે નીચે પણ વાત કરીએ તો 15 થી 120 વચ્ચે કોઈના પણ વિદ્યાર્થીના માર્ક આવેલા નથી. હા, 110 અને 114ની વચ્ચે એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીના માર્ક આવેલા એટલે ટોટલ 2 જણાના માર્ક આવેલા છે. મિત્રો, 105 અને 109ની વચ્ચે 10 અને 13 એટલે કે 23ના માર્ક આવેલા છે. આ રીતે તમે પરિણામ જોઈ શકો છો. મિત્રો, બરાબર. પરિણામ આ ખૂબ નીચું પરિણામ કહેવાય. બરાબર. ચાલો આપણે નીચે જોઈએ તો તેના અમુક નિયમો આપણે વાંચી લઈએ. તો અહીંયા જો મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપમાં બેસનાર કુલ વિદ્યાર્થી 5,11,200 વિદ્યાર્થીઓ હતા. આ પરિણામમાં કુલ 9 શાળાઓના 9 વિદ્યાર્થીઓ 90% એટલે કે 108 ગુણ કરતાં વધુ ગુણ પ્રાપ્ત કરેલા છે. આ પરિણામમાં કુલ 228 શાળાઓના 283 વિદ્યાર્થીઓ 80% એટલે કે 96 ગુણ કરતાં વધુ ગુણ મેળવેલા છે. બરાબર છે. આ રીતે શાળાઓનું પણ પરિણામ અને પર્સન્ટેજ વાઇઝ અહીંયા વિગત આપેલી છે. મિત્રો, હવે ખાસ નોંધ. બરાબર છે. કટ ઓફ કેટલું રહેશે તો જો મિત્રો, એમાં જો હાલ કામ ચલાવ પ્રથમ મેરિટ યાદી અન્ય અને જનરલ વિદ્યાર્થીઓ માટે આપણા જે ઓપન કેટેગરી વિદ્યાર્થીઓ છે, EWS વિદ્યાર્થીઓ છે, તેના માટે 60 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો આમાં સમાવેશ કરવામાં આવશે. એટલે કે જેના 60 માર્ક આવેલા છે એટલે કે 50%, 120 માર્કનો પેપર હોય છે, 50% વધુ માર્ક મેળવનારના સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, અને SC અને ST કેટેગરી માટે આ 55 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી એમને 5% રિલેક્સેશન છે અનામત મુજબ. બરાબર છે. તો અહીંયા કટ ઓફ આ વખતે 60 માર્ક કરતાં વધુ મેળવનારને અને SC ST માટે 55 કરતાં વધુ મેળવનારને સમાવેશ કરવામાં આવેલો છે. સ્કોલરશિપની પ્રવેશ આપનાર એજન્સીને જરૂર જણાય તો માર્કમાં ઘટાડો પણ કરી શકે છે. મિત્રો, જો આ મેરિટ ભવિષ્યમાં ઘટી પણ શકે છે. બરાબર છે. અહીંયા 55 છે એની જગ્યાએ એ લોકો 50 પણ
જો વિદ્યાર્થીઓ સ્ટુડન્ટની સંખ્યા ન મળે તો 50 પણ કરી શકે છે. મેરિટ યાદીમાં સમાવેશ થયેલ સ્કોલરશિપ પ્રવેશ મળશે જ તેવો દાવો કરી શકાશે નહીં. એટલે કે આ કામ ચલાઉ મેરિટ છે, એનો મતલબ એમ ન થાય કે જેને એને સ્કોલરશિપ મળી જ જશે, એમ નથી મિત્રો. ત્યારબાદ ફાઇનલ મેરિટ આવે અને ત્યારબાદ બધું નક્કી થાય છે. સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે મિત્રો. એટલે કે અહીંયા રજિસ્ટ્રેશન તમારી જે તે શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવશે. બરાબર છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. તમારે અંગેની આગળની આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. આ મેરિટ યાદીમાં સમાવેશ થયેલ શાળાઓને થયેલ વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે જ તેવો દાવો પણ કરી શકાય નહીં મિત્રો. એટલે કે આ મેરિટ એટલે કે જે આ કામ ચલાવ મેરિટ છે તેની વાત છે. ફાઇનલમાં જે લોકો સિલેક્શન થશે તેમને પ્રવેશ પણ ખાનગી શાળામાં એવો મેળવી શકે છે અને સ્કોલરશિપ પણ મેળવી શકે છે મિત્રો. ચાલો હવે આપણે અહીંયા જોઈએ રિઝલ્ટ. તમે પરિણામ કઈ રીતે જોઈ શકશો? તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું પરિણામ જોવા માટે અહીંયા તમને એક લિંક આપવામાં આવેલી છે. એટલે અહીંયા SEB એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપરથી આપણે જોઈ શકીશું નહીં મિત્રો. આના માટે લિંક એટલે કે સ્વિપચેટ દ્વારા આ પરિણામ જોવામાં આવશે. બરાબર મિત્રો. બીજી વાત કરીએ, તમને હું આ વિડીયોમાં તેની લિંક તમને મોકલી આપું છું, અથવા તો એક QR કોડ છે, એ કોડ તમે ચાલુમાં પણ સ્ક્રીનશોટ લઈને સ્કેન કરશો તો પણ તમે પરિણામ જોઈ શકો છો મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને એક લિંક દેખાશે HTTP સ્વિપચેટ. આ પરિણામ તેના ઉપર પણ તમે જોઈ શકો છો. બરાબર મિત્રો. અને તમને અહીંયા જે QR કોડ દેખાય છે, આ QR કોડ સ્કેન કરીને પણ તમે પરિણામ જોઈ શકો છો મિત્રો. તો આ રીતનું રહેશે. જનરલ કેટેગરી માટે 60થી વધુ માર્ક અને જે SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે તે માટે 55 કરતાં વધુ માર્ક, અને આ ભવિષ્યમાં મેરિટ ઘટી પણ શકે છે મિત્રો. તો આ હતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અંગેની સંપૂર્ણ માહિતી. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હા, મારા વિદ્યાર્થી મિત્રો તમારા કેટલા માર્ક છે તે પણ જણાવજો કોમેન્ટ બોક્સમાં. જય હિન્દ, જય ભારત.